સીઈટી પરીક્ષામાં આપણે આખી શાળામાંથી કાવ્યા એક જ મેરિટમાં છે અને સાયન્સ સિટી લઈ જવાની છે, બરાબર? એટલે મેરિટમાં આવવું પડે અને અમે પાછું આખા તાલુકાનું મેરિટ પણ જોવાનું, બરાબર ને? એટલે આપણે સીઈટી માં આપણી શાળામાંથી કાવ્યાનો નંબર છે, કાવ્યાબેન મયુરકુમાર પટેલ. આપણે 18 તારીખે એમને સીઈટી માં લઈ જવાના છે. એટલે અહીંયા ડાયસ ઉપર 4 ટીમ છે અને 4 ટીમ છે. રેડી તમે બધા? પહેલી ટીમ છે એનું નામ છે અબ્દુલ કલામ. અબ્દુલ કલામ બોલાય એટલે એક પ્રશ્ન પૂછાય, પછી ક્યાંય ભાઈ પહેલી ટીમ બીજી ટીમ નહીં બોલે. પછી બીજું છે વિક્રમ સારાભાઈ, તમારી ટીમનું નામ. ત્રીજું છે સુનિતા વિલિયમ્સ અને ચોથું છે ડોક્ટર હોમી ભાભા. ડોક્ટર લખવાનું રહી ગયું છે. હોમી ભાભા આપણા ભારત દેશના વૈજ્ઞાનિક છે. આ બધા ભારત દેશના છે ને, બહારના નથી ને, વિદેશના નથી. જો અબ્દુલ કલામ પણ આપણા તમિલનાડુના, વિક્રમ સારાભાઈ આપણા ક્યાંના? વિક્રમ સારાભાઈ ક્યાંના વતની? ગુજરાતમાં અમદાવાદના, બરાબર? અને સુનિતા વિલિયમ્સ મહેસાણાના. ક્યાંના? પણ વિદેશમાં બેલથી રહે છે. અને હોમી બાબા છે એ સારું ખબર નથી એમ, એ અરુણાચલ પ્રદેશ બાજુના છે, બરાબર? એટલે અલગ અલગ રાજ્યોમાંથી ટૂંકમાં આપણા ભારતના વૈજ્ઞાનિકો છે. તમારું નામ તમને યાદ રહી ગયું? ચાલો, પહેલી ટીમ છે એને આપણે અહીંયા શરૂઆતથી પહેલા 4 ટીમ સમજી લો. તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નના 5 ગુણ છે, બરાબર? દરેક 5 ગુણ છે અને એક પ્રશ્નનો જવાબ આપવાનો ટાઈમ તમારો 30 સેકન્ડ છે. કેટલો છે? 30 સેકન્ડ. એટલે કે અડધી મિનિટમાં તમારે જવાબ આપવાનો છે. જો તમે એટલા સમયમાં જવાબ સાચો આપશો, માઇનસ નથી છે, આમાં માઇનસ નથી, તમે અડધી સેકન્ડ વિચારી જવાબ આપી શકો, બરાબર? ચાલો તો શરૂઆત કરીશું. શરૂઆત કરીએ સૌથી પહેલા અબ્દુલ કલામ. અબ્દુલ કલામ છે એ ટીમ જરા તૈયાર ને? હે, પહેલો પ્રશ્ન તમારો, પ્રિઝમની કેટલી સપાટીઓ હોય છે? પ્રિઝમની કેટલી સપાટી હોય છે? બીજા સાફ નહીં કરવાનું. સ્ટોપ વોચ રાખજો, ટાઈમ રાખજો પાછો. 30 સેકન્ડ છે. ના આપો તો પાસ નથી. 6 ખોટો જવાબ છે. બીજા કોઈ પણ નથી? ચલો ઓડિયન્સમાં પૂછીએ. રેડાનું સંશોધન. પ્રિઝમ કેટલાએ જોયો છે? કાચનો પ્રિઝમ કેટલાએ જોયો છે? તમે જોયો છે? નથી જોયો? પ્રિઝમને 5 સપાટી હોય. કેટલી હોય? 5. ચલો બીજો પ્રશ્ન છે, છોડની સામાન્ય ઊંચાઈ કેટલા ફૂટ હોય? અબ્દુલ કલામ, છોડની સામાન્ય ઊંચાઈ કેટલા ફૂટ હોય? સાહેબ ને ખબર. ચલો નીચે, ટાઈમ થઈ ગયો. નીચે છોડની સામાન્ય ઊંચાઈ કેટલી? 6 વાળા, 7 વાળા, 8 વાળા? તુલસી ને? કેટલી ઊંચી હોય તુલસી? કેટલી ઊંચી હોય? ચલો આ ભાઈ 4 ફૂટ હોય. કેટલું હોય? 4 ફૂટ. ચલો આગળ ત્રીજો પ્રશ્ન તમારો, નીચેનામાંથી કોની વૃદ્ધિ થતી નથી? ફૂગો, માણસ, હાથી કે તુલસીનો છોડ? ફૂગો. સાચો જવાબ. જલ્દી કયા પ્રકારનો પદાર્થ છે? એસિડ, બેઝ, ક્ષાર કે તટસ્થ? એસિડ. સાચો જવાબ.
તમારા 4 પ્રશ્નો પૂરા થયા. કેટલા? 2 પ્રશ્નો તમારા સાચા એટલે 10 ગુણ થયા તમારા. પછી ટીમ વિક્રમ સારાભાઈ, તમારા માટે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કયા વાયુનો ઉપયોગ કરે છે? યસ, કાર્બન ડાયોક્સાઇડ. બીજો પ્રશ્ન છે, કયા પ્રકારનો કાચ સૌથી મજબૂત હોય? રંગીન, સાદો, બુલેટ પ્રૂફ કે વોલન? યસ, બુલેટ પ્રૂફ સાચો જવાબ છે. નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ નથી? લીંબુનું દ્રાવણ, ટામેટાનું દ્રાવણ, આંબલીનું દ્રાવણ કે સાબુનું દ્રાવણ? સાબુનું દ્રાવણ સાચો જવાબ છે. પહેલો પ્રશ્ન છે તમારો, નીચેના પૈકી કયું એક દરી બીજ નથી? ઘઉં, ચણા, મકાઈ, ડાંગર? યસ, ચણા. ચાર પ્રશ્નો સાચા. કેટલા? 20 ગુણ. બીજું પાછળ ટીમ જો પહેલી ટીમ ને કેટલા આવ્યા? 10. બીજી ટીમ 20. હવે ત્રીજી ટીમ સુનિતા વિલિયમ્સ, હે ને? સુનિતા વિલિયમ્સ સામે પ્રશ્ન પૂછી દીધું ભાઈ? પૂછીએ ને કે નહીં? પૂછી લઈએ. ચલો, હોમી બાબા, સોરી સુનિતા વિલિયમ્સ. સૌથી પહેલો પ્રશ્ન તમારો, સમયનો સૌથી નાનો એકમ કયો? સેકન્ડ, મિનિટ, કલાક કે દિવસ? યસ, સેકન્ડ સાચો જવાબ છે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 11%, 50%, 73% કે 21%? બોલો. 21% સાચો જવાબ છે. સમયનો સૌથી નાનો એકમ કયો છે? સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ? આખે બે વાર આવ્યા. ચલો હું પૂછી લઉં. વનસ્પતિ રાત્રે ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે? ઉચ્છ્વાસ. કાર્બન ડાયોક્સાઇડ. નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે? ધોવાના સોડા, ખાવાના સોડા, આંબલીનું દ્રાવણ કે ખાંડનું દ્રાવણ? હા, ધોવાના સોડા, ખાવાના સોડા, આંબલીનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ? ટાઈમ હોય નહીં. આંબલીનું દ્રાવણ સાચો જવાબ છે. હોમી બાબા. હોમી બાબા એટલે કોઈ બાબા નતા પાછા. હા, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર છે આખું. હા, ચલો. સુનિતા વિલિયમ્સ ને કેટલા? 20 માર્ક્સ. ટોટલ 20 માર્ક્સ. હવે હોમી બાબા છે. તમારો સૌથી પહેલો પ્રશ્ન, સૌથી મોટો ગ્રહ કયો? ગુરુ, શનિ, મંગળ, બુધ? બોલી જવાય. ગુરુ સાચો જવાબ છે. ફટ બોલી જ જવાનું આપણે. વનસ્પતિનું રસોડું કોણ છે? ફળ, મૂળ, પ્રકાંડ કે પર્ણ? પર્ણ સાચો જવાબ છે. ભૂરા લીટમસને લાલ બનાવે તે દ્રાવણને શું કહેવાય? એસિડ, બેઝ, ક્ષાર કે તટસ્થ? ભૂરા લીટમસને લાલ બનાવે તે દ્રાવણને શું કહે છે? બેઝ ખોટો જવાબ છે. બીજને ઉગવા માટે નીચેના પૈકી કયું પરિબળ જરૂરી નથી? હવા, પાણી, ગરમી કે પક્ષીઓ? સાચો જવાબ છે. કુલ અમને 15. તો પહેલા રાઉન્ડના અંતે અબ્દુલ કલામને ટીમને મળે છે 10 ગુણ.